હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? બહુ ટાઈમ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો. અને આપણે ક્યાં જઈએ છીએ? આગળ કરજો શીટ. આગળ સીડીપુમાં જઈએ. સીડીપુમાં જઈએ અમે તો સીડીપુમાં જઈએ. સ્વિમિંગ પુલમાં. સ્વિમિંગ પુલમાં નહીં, હા, અમે સાળંગપુર જઈએ છીએ. અમે તો સાળંગપુરમાં જઈએ છીએ. અમે ચોટીલા જઈએ છીએ. ચોટીલા. હા. આ સીટ આટલી આગળ રહે છે? હા. બસ. અમે તો સાળંગપુરમાં જઈએ. તમને આવું? તમને આવું? હેલો ગાઈસ, બેક ટુ મારા કે મજામાં. સાંજના વાગ્યા છે. કેટલા વાગ્યા હિરેન? 4:45, 4:30, 4:45 જેવું થયું. હવે અમે નીકળ્યા. અમારી બ્રેઝા લઈને પહેલી વાર જઈએ ને આપણે હિરેન ચોટીલા. ચોટીલા બ્રેઝા લઈને તો પહેલી વાર જઈએ. બ્રેઝા લીધી એ વખતે મહિનામાં જવું તો પણ મેર પડ્યો નહીં. હવે મેર પડ્યો જવાનો એટલે નીકળ્યા. તમે કેટલા બધા મજામાં? તમે કેટલા બધા મજામાં? બધા મજામાં. તમે કેટલા બધા મજામાં? Turn left onto Service Road. મેપ ચાલુ. મેં ચાલુ થયું. કેટલા દિવસથી બ્લોગ, કેટલા દિવસ ને કેટલા મહિનાઓથી બ્લોગ બધા તો નવરાત્રીમાં વિચાર્યું તો કે બ્લોગ ચાલુ કરીએ, એમાં કઈ ભઠ્ઠિયો પડ્યો નહીં. પછી બનીને નવરાત્રી પહેલાં તો બનીને એડમિટ કર્યો તો અને બ્લોગ હજુ એડિટિંગ કરીને પડ્યો છે, પણ એ કંઈ મૂકવાનું ચાલ્યું નહીં. પછી દિવાળીના બ્લોગ ના મેર પડ્યા. હવે વિચાર્યું કે આજે જઈએ છે તો આજથી ચાલુ કરીએ બ્લોગ બનાવવાનું. એટલે સ્ટાર્ટ તો કર્યું છે, ક્યાં સુધી પહોંચે છે, ક્યાં સુધી એડિટિંગ થાય છે, એ હવે હિરેન ઉપર જવાબદારી. નવાજીની સીટ લઈ લીધી, બનીએ પાછળ સીટ લઈ લીધી. મને તો પાછળ જ હોય ને. બની મોટો થઈ ગયો તો પાછળ જ. એનું નક્કી નહીં હોતું. પણ મને પાછળ મજા આવે, ઊંઘવાનું એ બધું એ હારું. સમય કેટલો મજામાં? ઓહો, તો અમે તો બહાર આયા ફરવા. અને અમે પહોંચીશું ને મમ્મી મને આખા રસ્તે આ જશે. આગળ બેસવું હોય, હિરેનને ફાવતું નહીં, પાછળ એને જવું નહીં. અરે આમરેસ્ટ ઉપર બી હે તો અમે ક્યારના નીકળ્યા 4:45 વાગ્યા ને હજુ 5:30 થાય ને તો અમે અમદાવાદમાં જ ફરીએ. એનું કારણ આ ટ્રાફિક. અને આ ટ્રાફિકનું કારણ ને એટલે હિરેન મને એવું કે તું કે તી કીધું કે ફરવા હેડો ને એટલે અમારે ટ્રાફિકમાં આવવું પડી. એટલે હવે મારે એક નવો રોડ બનાવવાનો જે અમારી જ ગાડી હોય, હે ને? બ્લોગ બનાવવા મમ્મી. જો 2 જણા મમ્મી આ કેમ બ્લોગ બનાવો? ખાલી એન્જોય પાર્ટી. મેપમાં જુઓ હિરેન કેવું છે ટ્રાફિક. આમ તો આ લોકોને અત્યારે ઘેર બેહી રહેવું પડે. શું કેવું હિરેન? હિરેન એવું કે આ બધાને બહાર નીકળવાનું જરૂર છે. ખાલી અમારે જ જરૂર હતી અત્યારે બહાર નીકળવાની, એટલે આ બધાને ઘેર બેસી રહેવાનું હતું. પણ માન્યા નહીં ભાઈ. એક દિવસ સખત ટ્રાફિક કરીને મૂકી દીધું અમદાવાદમાં. એક દિવસ એવો નહીં ગયો કે આપણે બહાર નીકળ્યા હોય અને ટ્રાફિક ના અને વરસના વટલેદાળ અમે નક્કી કર્યું. ચોટીલા અમે ખાસા મહિનાથી નતા ગયા એટલે નક્કી કર્યું ચોટીલા જતા આવીએ અને સાળંગપુર જતા આવીએ. અને એમાં ટ્રાફિક નડે એટલે હિરેનનું મોઢું મારી બાજુ ફરી જાય. તી બહાર જવાનું કીધું એટલે ટ્રાફિક નડ્યું, નહીં તો ઘેર બેહી રહેવાનું તો કશું ના થતું ને હિરેન. એટલે બહાર કોઈએ ફરવા જવું નહીં, નહીં તો ટ્રાફિક નડશે. અને અમદાવાદમાં સખત એક સહેજ ગાડી ખસે ને બ્રેક, સહેજ ગાડી ખસે ને બ્રેક. એટલું બધું ટ્રાફિક જ છે એકથી. ક્યાંથી આ ટ્રાફિક આવી રે? ઓઢવ આગળ થઈ તો આગળ થઈને ટ્રાફિક. વસ્ત્રાલથી રોડ ઉપર સહેજ જગ્યા નહીં. ખાલી એક્સપ્રેસ હાઈવે ઉપર શાંતિ. ક્યારે અમદાવાદમાં ખાલી બહાર નીકળીશું અમે. એક્સપ્રેસ હાઈવે ઉપર આવશે ને એટલે શાંતિ એકદમ. જોઈએ હવે. અને ધક્કા પોણી દૂર દોડીને ધક્કા પોણી કરતા કરતા સાળંગપુર જઈએ. હવે હજુ ટ્રાફિક તો મટ્યો નહીં, એટલો ને એટલો ટ્રાફિક. હજુ સ્ટીલ હવે હાલે અમદાવાદમાં રખડીએ. સ્ટીલ ને એલ્યુમિનિયમ બધું એ હવે હજુ અમદાવાદમાં રખડીએ ક્યારના. આ લાગે બાબા.
એટલો કંટાળો આવ્યો તો હિરેન ને એવું થયું કે હવે અહીંયા ઘેર જતા રહીએ ને હિરેન હા આવો અહીંથી ઘેર જતા રહીએ પાછા કારણ કે હજુ કલાક 2 કલાકના અમે અમદાવાદમાં ફરીએ ખબર નહીં સાળંગપુર તો ક્યારે પહોંચીશું લાગો હવાના 7 વાગે તો ફરી છૂટા નહીં જઈશું હિરેન શું કેવું શાંતિથી નીકળી ગયા પૂરું બસ હવે ટ્રાફિક હજુ તો મેપમાં બતાવે છે સર્કલ સુધી ટ્રાફિક છે ઓર રાહ જોઈએ સર્કલ આવે ક્યારે અને ટ્રાફિક પતો ક્યારે 4 વાગ્યાના નીકળેલા 7 વાગ્યા ખાલી 40 કિલોમીટર કાપ્યું 3 કલાકમાં હે ને 40 50 50 કિલોમીટર કાપ્યું પાર્કમાં જઈએ હાલ હવે થોડો રોડ ખુલ્લો થયો છે અને હવે અમે પિકઅપ થોડી પકડી ગાડીની હવે કંઈક મજા આવી હશે કેવું ગાડી ચલાવ મમ્મી આપણે કેવો છે માથું ચડી ગયું એટલું ટ્રાફિક ખતરનાક ટ્રાફિક હતું પપ્પા તમે ફરી કર્યા કિલોમીટર હા અહીંયાથી હજુ 120 કે 100 કિલોમીટર જેટલું બાકી છે સાળંગપુર પહોંચીશું શાંતિ હવે વાંધો નહીં કારણ કે ટ્રાફિક પૂરો થઈ ગયો રોડ ખુલ્લો થઈ ગયો છે પણ જે 3 કલાક કાઢ્યા ને તો માથા ભારે કાઢ્યા અમે લોકોએ માથા ભારે ભઈયો સોંગ નહીં હજુ હવે જમવાનું બાકી હિરેને એમની ગાડીને ખવડાવી દીધું પણ અમારે બાકી હજુ ખાવાનું જોઈએ હવે આગળ ક્યાંક પહેલા તો થોડું દોડી લઈએ પછી જમીશું પેલા રોડે શું કહેવું છે આવ્યો એનું એ હિરેન અડધું ટ્રાફિકમાં ફસાય ને ત્યારે યાદ આવ્યું કે પેલા રોડે આવ્યો હોત તો વહેલા પહોંચત ના આમ આવ્યો તો તો રસ્તો લઈ લીધો પણ તમારા પપ્પાએ તો એમ કીધું તું કે મારો છોકરો ઊંધા રસ્તે નહીં જતો મમ્મી સ્મેલ આવી ગઈ ઊંધા રસ્તે જ ચડી છે ને બદબુ આવો બદબુ પહેલા સ્મેલ આવી પછી બદબુ આ સાઈડ ઠેયાણી તો ઓછી નહીં બદબુ હા બોર્ડ આવ્યું હોત તો પહેલા કે ચંગોદર 1 કિલોમીટર બાવલા 13 આજે તો અમે કિલોમીટર ચાંગોદરમાં ફરીએ છીએ ખબર નહીં ક્યારે સાળંગપુરના દાદાના દર્શન થશે દાદા કહેશે બહુ ટાઈમે આવો તમે આવો તને ઝૂલતા ઝૂલતા નહીં હિરેન? કઈ દાદા મમ્મી હનુમાન દાદા કયા દાદા હનુમાન દાદા હનુમાન દાદા એ ગાડી દોડાઈ હનુમાન દાદા જોઈએ ચલો આગળ કેમનું થાય ક્યાં પહોંચી તો લઈએ ને પાછુડી ગાડી મારી જતા મારવી ટ્રાફિક પાસ કરીને અમે નીકળ્યા ભાવનગર રોડ ઉપર હવે અહીંયાથી કદાચ 85-90 કિલોમીટર જેટલું દૂર હશે હું જેની તો અડધામાં ઊંઘી ગયા હતા નહીં જેનું તો હજુ ઊંઘ છે હું પપ્પા તો નતા ઊંઘ્યા હા બની અને હિરેન તો હવે બેઠા જમવા હું તમારે ડીશ હા હિરેનને એવું કહેવું કે આને થાળી કહેવાય હે ને આને થાળી કહેવાય મસ્ત જમવાનું 3-4 શાક બાજરીનો રોટલો ઠંડીમાં તો અમે જમી લઈએ પછી કરીએ આગળ શરૂઆત થઈ ગયા જમીન રેડી હવે અમારી ગાડી એ રેડી થાય હિરેને જ્યાં ઊભા રહે ત્યાં ગાડી ક્લીન કરવાની એ જ કહેવાય અમન નહીં હાચવતા ને એટલું ગાડીને હાચવ કરું હિરે અને જોયા જેનું એ ફાઇનલી રાત્રે 10 વાગે અમે સાળંગપુર પહોંચ્યા જોઈ રહ્યો ગેટ રાત્રે તો એન્ટ્રી નહીં હવે ક્યાંક રૂમ શોધીને હવે ઊંઘી જઈશું સવારે મસ્ત આરતીનો લાવો લઈશું અમે અને અહીંયા બાજુમાં કંઈક મેળો ચાલે છે મેળો જ છે મેળો જ છે બનીને એવું કેવું કે તમે લઈ જાઓ માતા થાક્યા છો મેળો છે મેળો બની હિરન ગાડી ચલાવતા હતા બનીને જઈને એમને સપોર્ટ કરતા હતા ઊંઘ ના આવે એટલે પણ હું તો મસ્ત ઊંઘી ગઈ હતી અમે એવું વિચાર્યું શાંતિથી સાળંગપુર પહોંચી જઈશું રાત્રે અને તરત અમને રૂમ મળી જશે અને શાંતિથી ઊંઘી જઈશું સવારે મસ્ત ફરીશું બજાર બહુ જ મોટું છે અહીંયાનું સાળંગપુરનું અને મસ્ત દર્શન થશે અહીંયા આવે ને તો અમદાવાદ જેવું છે અહીંયા ટ્રાફિક સાળંગપુર સિટીમાં જ છે મતલબ આ સિટી જ છે મંદિરની આજુબાજુ જ અમે ફરી રહ્યા છે ત્યાં
પહેલાં તો અમે દૂધ શોધીએ છીએ એની માટે, કેમ કે રાતમાં ઉઠીને ને એકવાર તો દૂધ પીવા જોઈએ. અને પ્લસ એટલી માણસોની અવર જવર છે ને, કારણ કે મેળો સખત મોટો મેળો ભરાયો છે અહીં આગળ, બહુ જ મોટા મોટા મેળા છે મતલબ. એટલે ત્યાં આવવા જવામાં વસ્તી બહુ જ છે, એટલે ભીડ અહીંયા સખત છે અત્યારે. રાત્રે 10:30 પોણા 11 પણ બહુ જ ભીડ છે અહીંયા આગળ અત્યારે. હવે પહેલાં તો અમારે રૂમ સારી શોધવી પડશે, પછી આરામ કરીશું. હજુ હિરેન કે છે મેળામાં જઈએ, પણ મેળામાં જવાની મારી તો કોઈ તાકાત નહીં. જોઈએ હવે શું થાય છે, મેળામાં જવાય છે કે નહીં. બાકી મસ્ત રૂમ શોધીને ઊંઘું. અને એક તો આ બજારમાં બધા રમકડાની દુકાનો જોઈ ગઈ, બલૂન લેવું, આ લેવું, તે લેવું. એટલે એમ પપ્પા બોલ્યા. એટલે પપ્પા બોલ્યા એને. અને મારે તો થાક લાગો. મમ્મી મને હિરેને થાક્યા છે બિચારા. કેટલી ટ્રાય સરંજામમાં જવું. હા, સરંજામમાં. સાળંગજામાં હા, એટલે શું? ફવાના. ફુવારામાં. અમે સાળંગપુર કહીએ ને. સાળંગપુર પહોંચી ગયા. આ છે એનું ગાર્ડન. આ છે અહીંયા ઉતારામાં રૂમ ને એવું બધું છે. અમારા રૂમ લઈ લીધો મસ્ત. 4 જણાના 4 બેડ આપ્યા છે. અને હું મેળો કહેતી હતી ને, અહીંયા સામે દેખાય છે થોડો થોડો. સારું એ છે કે અમારે મંદિરમાં જ રૂમ મળી ગઈ હતી મસ્ત, એટલે મજા આવી ગઈ. સવારે ઉઠવાનું વહેલું થશે, 5:30 આરતીનો ટાઈમ છે. 5:30 તો લાગતો નહીં આરતી થાય, પણ બાકી બધું છે એમાં ભાગ લઈ લઈશું. વિચાર્યું છે કે એક દિવસ માટે વહેલા ઉઠી જઈએ, પણ લાગતું નહીં ઉઠાય એવું, થાક્યા એટલે. જોઈએ તો શું થાય છે. ખોલતો ના પણ. જેનું શું કરો તું? કામ કરું. જાન દા પપ્પા છે. ચલો હવે કપડાં વપડા ચેન્જ કરીએ, મળીએ કાલના વ્લોગમાં. આ વ્લોગ અહીંયા એન્ડ કરું. હવે એડિટ ક્યારે થશે ને રાહ જોવાની, ક્યારે એડિટ થાય ને ક્યારે અપલોડ થશે. કદાચ ઘરે પહોંચી જઈશું ત્યારે. કંઈ નહીં, કાલે કેવા દર્શન થાય છે એ જોઈએ આપણે હવે.